અને આ તરફ કચ્છના અબડાસાની એક પ્રાથમિક શાળામાં બાળકોના આરોગ્યની સાથે ચેડા થતા જોવા મળ્યા, કારણ કે મધ્યાહન ભોજનમાં એ પ્રકારનું ભોજન પીરસવામાં આવ્યું, જેને લઈને બાળકોના આરોગ્ય સાથે આ ચેડા. મધ્યાહન ભોજન સંચાલકને અખાદ્ય ચણા આપવામાં આવ્યા, જે બાળકોને મધ્યાહન ભોજન માટે પીરસવામાં આવ્યા. અબડાસા તાલુકામાં મોટી બાલાચોડમાં પ્રાથમિક શાળા આવેલી છે કે જ્યાં આ પ્રકારના ચણા, જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, ખાવા લાયક નથી. એ ચણા સરકાર દ્વારા ફાળવવામાં આવતા જથ્થામાં અખાદ્ય ચણા તેમના સુધી પહોંચ્યા. સસ્તા અનાજના દુકાનદારે આ જથ્થો ઉપરથી જ આવતો હોવાનું જણાવ્યું અને આ મધ્યાહન ભોજન બાળકોને પીરસવામાં આવશે. કચ્છના અબડાસાની આ એક પ્રાથમિક શાળા, ત્યારે અખાદ્ય ચણા ખાવાથી જો બાળકોને કંઈ થયું તો પછી જવાબદારી કોની? સવાલ એ છે. આજે જ અમારા ધ્યાન ઉપર આવ્યું છે અને એમાં તાત્કાલિક અમે મામલતદાર પાસે અને ડીએસએમ પાસે એનો ખુલાસો રજૂ કરવા આજ સાંજ સુધી કીધું છે. અને જે શાળાઓમાં ખરાબ જથ્થો મળ્યો છે એને અમે તાત્કાલિક રિટર્ન કરીને નવો જથ્થો ગોડાઉનથી ઇસ્યુ કરી આપીશું. એની પણ ડીએસએમને સૂચના અપાઈ ગઈ છે અને આજની તારીખમાં જ આ સમગ્ર કામગીરી પૂર્ણ કરવામાં આવશે. ત્યારે અબડાસા તાલુકાની એક ગામમાં આ પ્રાથમિક શાળા આવી છે અને વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા કૌશિક છાયા આપણી સાથે જોડાયા છે. કૌશિક, કચ્છના અબડાસામાં એક પ્રાથમિક શાળામાં અખાદ્ય જથ્થો બાળકના મધ્યાહન ભોજન માટે પીરસવામાં આવ્યો, ચણાનો એ જથ્થો, શું વધુ વિગતો? ચોક્કસથી કચ્છના છેવાડાના અબડાસા તાલુકાના મોટી બાલાચોડમાં બાળકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હતા. પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનની યોજનામાં અખાદ્ય ચણા અપાયા હતા. સરકાર દ્વારા ફાળવવામાં આવતા જથ્થામાં મધ્યાહન ભોજન સંચાલકને અખાદ્ય ચણા આપવામાં આવ્યા છે. સસ્તા અનાજના દુકાનદારે ખરાબ જથ્થો ઉપરથી જ આવતો હોવાનું સંચાલકને જણાવ્યું હતું. તદ્દન હલકી કક્ષાના ચણાના કારણે બાળકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા હતા. આ બનાવની જાણ જિલ્લા પુરવઠા અધિકારીને થતા તેઓએ તમામ જથ્થો હસ્તગત કરવા માટેની સૂચના આપી છે. એટલું જ નહીં, મામલતદાર સહિતનાઓને ખુલાસો કરવાની પણ સૂચના જિલ્લા પુરવઠા વિભાગે આપી છે. જી કૌશિક, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.